કે અમારા મમ્મી પપ્પા છે ને ખૂબ જૂઠું બોલે છે, વાત વાતમાં જૂઠું બોલે. પપ્પા શર્ટ ખરીદવા જાય તો એ શર્ટ ગમે, પણ યાદ આવે કે ઇલેક્ટ્રિસિટી બિલ ભરવાનું બાકી છે તો એમ કે આની કઈ અત્યારે જરૂર નથી, આવતા મહિને લઈ લઈશ. અત્યારે સારો છે ને સરસ ચાલે છે. મારા મમ્મી પપ્પા છે ને બહુ જૂઠું બોલે છે કે ઘરમાં દૂધ ઓછું હોય, મમ્મી એમ કે મેં પહેલેથી ન પી લીધું હતું પણ એને પીધું જ ન હોય. કેમ? કારણ કે એનાથી બીજાના ભાગમાં આવે, બીજાને મળી શકે. મારા મમ્મી પપ્પા છે ને ખૂબ જૂઠું બોલે છે. બૂટનું તળિયું ઘસાઈ ગયું હોય અને નવા લેવાની ખૂબ જરૂર હોય, પણ દીકરા દીકરીને કોલેજમાંથી ફરવા જવાનું છે તો એમ કે મારે જો 6 મહિના ચાલશે, આની કઈ જરૂર નથી. મારા મમ્મી પપ્પા છે ને ખૂબ જૂઠું બોલે છે. આમ નાની નાની વાતમાં મમ્મી ખૂબ કંજુસાઈ કરે, પૈસા વાપરવા જ ના આપે. પણ જ્યારે ઘરમાં તંગી હોય, પૈસાની ખૂબ જરૂર હોય, ત્યારે ખબર ને મમ્મીનું પાકીટ ક્યાંથી પ્રગટ થઈને આવે છે, એમાંથી પૈસા નીકળે, એ આખો મહિનો સચવાઈ જાય. ત્યારે જ મારા મમ્મી પપ્પા છે ને ખૂબ જૂઠું બોલે છે. પણ મને ગમે છે. કેમ? કારણ કે મારું અને આખા ઘરનું ભલું વિચારે છે. જો તમારી પાસે મા બાપ છે તો આ દુનિયાના સૌથી અમીર માણસ છો, અને તમે એને સાચવીને રાખજો. કોઈ દી એકલા નહીં પડવા દેતા, ક્યારેય થાકવા નહીં દેતા. કેમ? કારણ કે એના વગર બધું જ અધૂરું છે. અને ત્યારે જ મારે કહેવું વિચારે કે જેમણે તમને ઘોડિયામાં સાચવ્યા છે ને તેમણે આપણે ખાટલામાં સાચવીશું ને તો ભગવાનને મનાવવા 4 ધામે નહીં જવું પડે.